આજે મજા બગડી ગઈ છે હજી પણ વરસાદ જોર નથી કલાક દોઢ કલાકથી વરસાદ આવે છે હજી ચાલુ ને ચાલુ જ છે પાવભાજી છે પાવ તો નથી નકરી ભાજી છે નહીં મમ્મી મમ્મી તમે શું કરો છો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને આજે ફરી એકવાર સ્વાગત છે કે અમારા નવા બ્લોગ ડીએમ સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે તો જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને અંધારું થઈ ગયું છે આજ વરસાદ આવ્યો કેદું હમણાં તો છે ને ખુલ્લું વાતાવરણ હતું ને વરસાદ આવી ગયો છે અને અમારા મમ્મી તમે શું કરો છો અને મમ્મી જો ઘઉં હમા કરે જય માતાજી તો જો ઘઉં હમા કરે છે અને હું તો છે ને લેશન કરતી હતી મેં કીધું કે થોડુંક લેશન છે પછી યોગનું સ્ટાર્ટ કેવા વીજળીના કડાકા થાય છે તમારા ગામમાં આજ વરસાદ છે કે એની જરી કોમેન્ટમાં કહી દેજો ફરીને જ પાછા ઘડી મહેનત મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું રિલેટિવ ફેમિલી કેમ છો બધા મજામાં રહેશે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ જશે ને આપણે બ્લોગનું સેટિંગ પણ કરી વળશે ને ધીમે ધીમે વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે તમને બધાને દેખાડું કે વરસાદ આવે છે જો ધીમો ધીમો વરસાદ આવે છે એમાં રજુભાઈની રમે છે આજુ રજુની જો રમે છે કાજુ જોઈ તો રમે છે ને થોડીની જો બેન નાસ્તો કરે છે કા થોડી આજે મજા બગડી ગઈ છે શું ચૂસ થોડી એને નથી ખબર તો ગાંડી નથી હાવ એને છે ને આખું શરીર દુખે છે ને આમ તાવ જેવું છે બધું થઈ ગયું છે એને તે જો કારખાને ગઈ હતી તેનાથી વી છે ને એ દવાખાને ગઈ હતી કા થોડી જો આજ કાંઈ બોલતી નથી એને મજા જ નીઠા મૂકી જો ડાયલ ને બિસ્કીટ બે ખાય છે અને દવા છે જો આમાં આખી પીવાય હા અને આછી તું શું કરશો બેઠી છો હાલ ના ખાવી મને બહુ ભૂખ લાગીશ હા ઢોસો જ બનાવતી ધોળી લે ને ધોળી તને મારા ઉપર ભરોસો નથી ધોળી હા એટલે જ બગડી ગયો વારસી ઢોસો ન બનાવી દીધો ને એટલે આવડે જ છે એક દિવસ ને ઓલે પાણીપુરી વાળો તમે બ્લોગ જોયો હશે એમાં તને આપણે ઢોસો બનાવવાનો હતો ઢોસો ને અને જો આવો ધીમો ધીમો વરસાદ આવ્યો તો એને બહુ મજા આવે છે હજુ ની રમે છે વરસાદ ના હવે એવું લાગે છે કે વરસાદ આવશે તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં થાય નિયારી જો ધીમો વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે ને હવે તો બહુ એટલે બહુ વાવણ છે ને હવે મેં કીધું હવે નાસ્તો કરવો પડશે આપણે જો વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે કાશી હેલો ગોલમોલ ખાવ ગોલમોલું ખાવા જો એ ગોલમોલ ખાય છે ને લાડવા છે કા નાસ્તો કરો દઈ જા બે લાડવા છે જો એક આ લાડવો છે હા લે એ તો ગોલુમોલું કહેવાય આપણે લાડવા હા ખાઈને પાછા મળશું નહીં કન્ટિન્યુ આપણે છે ને નાસ્તો તો કરવા મારી મમ્મી છે ને વાડે ગયા હતા ને તે ઘરે હતા વી આવ્યા છે કામ પળલતા લાઈટ નથી વહી હાલી ને આવ્યા કીધું તો હેલિકોપ્ટર મોકલે હા અને આરસી જો લેશન કરે છે આરસી જો વરસાદ કેવો મસ્ત મજાનો આવે છે બા જય માતાજી જય જાનભાઈમાં દેવી ને હા લાઈટ વહી ગઈ જો લાઈટ વહી ગઈ છે એટલે અને હવે છે ને વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે છે ને તમે બધા વરસાદની મોજ માણી લો બહુ પડે છે ને આ પાણી વાળો યાદ ન જાવ તો સારું હોત આપણને ખબર છે વરસાદ આવવાનો તો સાંજે કેવો આવે
ઓહો કેવો વરસાદ આવે છે. અને કોના ગામમાં વરસાદ છે ને જરીક કોમેન્ટ કરીને કહી દેજો એટલે અમને પણ ખબર પડે કે તમારા ગામમાં વરસાદ છે અને તમારા ગામનું નામ પણ કહી દેજો એટલે અમને ખબર પડે ને તમારા આ ગામમાં વરસાદ હતો કાંઈ મમ્મી. અમે તો જો બધા વરસાદમાં બેઠા છે ને હવે છે ને રોટી કરવાની તૈયારી કરવાની છે. કામ વરસાદ વેલા ખાઈને વેલા પી જઈએ ને. અત્યારે જો મસ્ત મજાનો થોડો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જો થોડીક જે રોટલી કરવાની મેં રોટલી થોડીક કરી નાખું ને પછી મારી મમ્મીને દઈ દઉં ને પછી થોડો બ્લોગ ઉતારી દઉં. અને વરસાદ તો જો હજી શરૂ છે ને મમ્મી. અને મારા મમ્મી જો રોટલી કરવા બેસી ગયા છે. હજી આપણે શીખાવશે એટલે આપણે તો છે ને બહુ રોટલી સારી ખાઈ નહીં. અને આજ તો છે ને મને એવું લાગે છે પપ્પાની ઉપર આપણે પ્રેન્ક કરવો જોઈએ. જેમ કે ગોપી મારા ઉપર પ્રેન્ક કર્યો હતો ને તે હવે આપણે આજે એમ દેખો કેવી આજે જો લાઇટ એ નથી આવી, લાઇટ થઈ ગઈ છે કેરુની, લાઇટ પણ નથી આવી. તો જો લાઇટ આવી જશે તો પ્રેન્ક કરશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું. મિત્રો હવે રાંધી તો નાખી છે, હાવ નવરા થઈ ગયા છે ને હવે રોટલી પણ થઈ ગઈ. કાંઈ બધું થઈ ગયું છે. હજી પણ વરસાદ જોર નથી. કલાક 1.5 કલાકથી વરસાદ આવે છે હજી ચાલુ જ છે. જો અને મમ્મી તમારે દવા જવાનું માંડવા ગયા કેવું છે એમ ને ધોળાઈ ગયા તા ધોળી જો હુઈ ગઈ છે કાબા. તો તમને એમ કીધું હતું કે ફ્રીને પાછા ઘડી કરીને જ મળશું ને અત્યારે જો મસ્ત મજાના આપણે રેડી થઈ જશે. લાઇટ હજી નથી આવી. જો ચારે બાજુ નોકરું અંધારો અંધારો દોટાય છે. અને અમારા મિતાભાઈ જો ઉતાશે કા મિતા ઊભો થા રિઝલ્ટ નથી સરખું આવતું. બસ જય માતાજી જય જાનભાઈમાં. અત્યાર સુધી તું ક્યાં ગયો તું? અને હું છે ને અત્યાર સુધી લેશન કરતી હતી. તાર લેશન કાંઈ નથી આપ્યું તને? ક્યારે કર્યું તું વળી લેશન તે? ક્યારે? હા પણ ક્યારે એમ પૂછું છું. બપોર કર્યું તું પણ કાંઈ નથી કરતો, બેઠો હતો અમારે હારો આયરો ભલે વાળો કાંઈ નથી કર્યું. અને મોઢું તારું કાળું કાળું આવે છે ભલે આવતું. અને મારા મમ્મી જો ડોડા શેકે છે. તો ફરીને જ પાછા ઘડી કરીને જ મળશું. ત્યાં જોવા ઉડાવશે એટલે કંઈ બોલવાનું વેદ છે નહીં. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો મસ્ત મજાના છે ને જમવા બેસી ગયા છે ને જમવામાં તો આજે જુઓ પાવભાજી છે. પાવ તો નથી નકરી ભાજી છે નહીં મમ્મી? પપ્પા જો કારખાનેથી આવ્યા ને તે પલળી ગયા નહીં પપ્પા? ભાજી છે બટેટાનું શાક છે કામી રીટા માસી નાખીને જો ભાજી આવી છે. તો આપણે ભાજી ખાવાની છે તો આપણે ભાજી ખાઈ લઈએ. આમ જો એક અહીંયા લાઇટ છે, એક અહીંયા લાઇટ છે અને એક આ ફોનમાં લાઇટ શરૂ છે. આ લાઇટ હજી નથી આવી બોલો. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો જમીકારી નવરાત થઈ ગયા છે અને બધું કામ હોય એ પણ કરી નાખ્યું છે અને બધા થઈ ગયા છે. અને લાઇટ તો છે ને હજી પણ નથી આવીને વરસાદ જો હજી શરૂ. તમને અવાજ આવતો હશે થોડોક. હા મમ્મીની બધા જો હોઈ ગયા છે. આવી ગઈ હો લાઇટ આવી ગઈ હો પણ નહીં મીતું જો લાઇટ આવી ગઈ છે ને ક્યારની વહી ગઈ કામિતા. તને મેં તો એમ છું ને કે લાઇટ આવી ગઈ તેમ છું મજા આવી ગઈ નહીં મીતું. જો ડિસ્કો કરવા માંડ્યું હાજી ને પણ આપણી જિંદગીમાં લાઇટ ન હોય તો લાઇટ વગેરે તો છે ને કાંઈ હાલે જ નહીં. અને આજ તો છે ને બ્લોગ પૂરો કરવાનો અમારો નથી ગોપીનો વારો છે. તો ફરીને જ પાછા ઘડી કરીને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહે. આપણે જમી કરીને તો નવરા થઈ જશે વનડે પણ સુવા માટે આવી જશે ને આજે તો વરસાદ ચાલુ જ છે અને હજી પણ વરસાદ ચાલુ જ છે. જો તમને અવાજ આવતો હોય છે પણ દેખાતું નહીં હોય કારણ કે અંધારું છે એટલે નહીં દેખાતું હોય. અને આજે તો છે ને 1.5 થી 2 કલાક વરસાદ આવ્યો અને હજી તો છે ને ચાલુ છે. આમ છાંટા ચાલુ છે કા કૃષ્ણા? કૃષ્ણા તો જો હોઈ ગઈ છે. હા હજી લેશન કરીને આવી છે ને એડિટિંગ કરી નાખી
સુઈ ગઈ છે. હા થોડી જો હોઈ ગઈ છે કારણ કે ધોળી છે ને આજે અને છે ને મજા નથી ને એટલે એ વહેલા હોઈ ગઈ છે ફોન નથી જોયો તો કોના કોના ગામમાં વરસાદ છે એ પણ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચાલે જય માતાજી જય જાનવેમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાઓ બાય બાય